મારી રાયથી બટા તને સાંભળો. અરે ભગવાન, આ મારી સોડી શ્યાં વહી ગઈ? આમ તો જો મેં આ સોડી ના પાડી હે ક્યાંય જાતી નહીં. આપણે જાનું છે અહીંયા જમવા, માતાજીનો પ્રોગ્રામ છે અહીંયા, તોય જો વહી ગઈ. આમ તો જો અંધારાની કોણ જાણે શ્યાં વહી ગઈ હશે. મેં કીધું તાર પપ્પા હમણાં મોટરસાઇકલ લઈને આપણને લેવા આવે છે, તોય સાહેબ વહી ગઈ. એ ભગવાન, તમે મને એક દીકરી દીધી, એમાં એક બે આટા ઓછા છે, કઈ ખબર જ નથી પડતી. મને તો લાગી છે આ ઓલ રેખા અહીંયા જ વહી ગઈ લાગી છે ગમાણમાં. લાય વાહી જાવું પડશે, શું કરું? હમણાં પપ્પા મોટરસાઇકલ લઈને આવી છે લેવા. અરે બેરી, ઓયા દૂધની ડોલ પીંગાડીને મિનરલ ઢોળી નહીં નાખે ને. હવે આયા સાથી મિનિટ આવે, આ પોદરા બોદરા લઈ લો, પછી હાલા જાય ધીરે. હું તારી ગોવાલણ થઈ, તારી સેવાયું કરવાની. હું તારી ગોવાલણ થઈ, તારી સેવાયું કરવાની. મારો ઘરવાળો મને કહેશે તું તો ગાયુંની ગોવાલણ. ડોલી, આપણે આધારે તો ડોલી, આપણને આપણું ઘર તો જડતું નથી. ડોલી, હું તને કાંઈ નહીં જડતો. બા, એ ડોલી, હવે આપણે આપણા બાને કેમ કરશું? બા, આય રેખાબેન, હું વાલા મુઈ તે તો મને બીવરાઈ દીધી. અહીંયા અડધી રાતે કોઈ આવે, પણ તમે થાવ પોદકણા છો. એમાં રાધી બટા આગળ આવી છે કેસમાં રાધી બટા આવી છે. હું તાર રાધી બટા વાય વાય રાખડું છું. એ મુઈ ગાંડા જેવી સોડી છે, તને અરે ભગવાને દીકરી દીધી તો ધ્યાન ના રાખી હતી. અત્યારે રાતે બસારી શા વઈ જઈ છે? એ ઘરે જઈતી અમાર જાન હતું માતાજીના પ્રોગ્રામમાં જમવા. તે મેં લાઈ બટા તને માથ ઓરાઈને સાંડલો કર દો. તા ઘડીકમાં શા વઈ ગઈ મને કાંઈ ન ખબર. લ્યો તાસુ દીપડો ઢળી જો. એ મારી માં ધ્યાન રખાય. તને ખબર તો છે કે તારી વાડી અહીંયા કણે ગીર પર આવી છે, તો દીપડા હોય, જનાવર હોય, અને એમાં તારી છોડી તો હાવે ગાંડી. ઓય ઈ વાત હશી. મારવાડી હે હાવ ગીરના બાજુમાં. એ હાલોન ગોતા મારી માં ડોબા જેવી. અમારે અહીંયા ગીર પડખે એટલે તમે રાતના ઘીરે પિયા જાવી છે રોજ. અને અમે બે માણસ નોખ નોખાઈ નો આવી ઢોરણ નેણ નાખવાનું હોય તો બે હેરે દેવી એની બેરી તો અમે આમાં જોઈ જાતું તોય તો ગરી એ કે છે ને તુંય નો ગરી. કેટલું તો અમાર બધું પેક હોય બાર બાર બધું. પણ તમાર સોડી એવું શા જઈ છે મને કાંઈ ન ખબર. એ સપલી તું માન કે નો માન? એ દીએ સાહેબ જઈ ત્યાં દીએ પણ એ ઘડીકમાં સાહેબ વઈ સાહેબ પાછી વી આવી, પણ અત્યારે શા ગઈ છે ઈ ન ખબર. આ તે દીએ ધ્યાન નથી રાખીને અને તારી સોડી રહીને એની જંગલમાં જ વઈ હોય. અત્યારે એટલે જંગલમાં જ જઈ હોય. લે શું કીધું જંગલમાં? હા, જંગલમાં મોટા મોટા જનાવર હોય, દીપડો ને એવું બધું. અહીંયા હાલો માર ભેગા મને ગોતા હાલો માર ઘરવાળો બહાર ગયો છે. અરે મારી માં, અમે નો આવી. મારે તાર હગાઈ જે છોકરા વારું વિના વાટ જોવે, આ ડોલીને દૂધ લઈને જવાનું છે. અહીં મારી માં એમ શું કરે સાઈ લે? તું માર પાડોશી નથી, હાલ ને રેખલી માર બેગ પાણી નહીં. ખરી છે આ બાકી લે. એ પણ મરવાને શું તમે આમ લઈને ઉભા હો? ખરી છે લે. આ બિચારી એકલી આવી છે, જોતા નથી. પણ ધ્યાન રખાય તો છોકરા રેઢા નો મૂક દેવાય. એ સંપા હાલ આવું. આ થોડી ગાંડા જેવી છે ને એટલે હારી આવું નકર આવી રાતની હું નો આવું. જો મને મોર હાલવા જો. આ માપા લાવો અને તમે મરો આમ કોક પાડોશી બે ત્રણ જણા લઈ લો. અહીંયા જંગલમાં એકલું નો જવાય. જાવ ઓલા ની જાગડતો શું જાવ કરું? ઓલા લેતા આવો બધાય. અને ધોકા બોકા લઈ લીજો હારે. યા ઝાઝા જણાને લાવજો, આ પડખે પાડોશી બધાને લઈને આવજો. એ ઓ બાપા, એ મન થાય કા. બા, બા મને લઈ જા. ડોલી, તું જાની રહી જા. બા, ડોલી તું રોમાં આપણે ભાવજો. બા, મને લઈ જા. બા, એ રાધુ, એ સોડી, એ રાધુ. અરે અરે બાપા, મગરામાં મારી બેન છોડી શા ગઈ? ઉભા થાવ, તમે સંભાળો. એ રાજી નથી તો એ રાધુ, એ રાધુ. આ રાજી શ્યાં વઈ જાય છે? આ સપડીને કઈ ખબર જ ન પડતી. એ કોઈ તો હે મન, કોઈ તો આની સોડી હે મન બુદ્ધિ જેવી, અને નો મુદ્દો રેઢી, અને સંપડીને કઈ ખબર જ ન પડતી. હવે સોડી રાતની શ્યાં આવી છે? એ ઉભા રહ્યો, મને બીક લાગે હે. સોડી શા વઈ ગઈ છે? મને તા જંગલમાં બીક એવી લાગે છે. હા શું માર રાધી લઈ જડીને
તો એ પપ્પા મને મારી નાખશે ઠાય. એ રેખાબેન આ કઈક બોલી હે તમને સંભળાય હે? એ હરવી હરવી બોલ. આ શિયારિયાનો અવાજ છે. શિયારિયા બોલે ને એટલે એવું સમજવાનું કે આટલામાં શાક દીપડા એવું બોય કરું. રેકારો કરીમાં આપણા બધા હમણાં આવશે. એ દીપડા છે તો માં છોડીને કાઈ નહીં જાવ. રેકારો કરીમાં બીક તો મને લાગે છે. કારજુ રાખ કઠણ સિંહ જેવું કારજુ રાખ મારી મો. પણ મારી છોડી ખોવાઈ જશે કેમ સિંહ જેવું કાળજું રાખવું? એ રાધુ, એ રાધી બટા ક્યાં હો તું? એ રાધુ, એ હું તારા હાટુ ઢીંગલી લાવી હાવ અસલ મજાની. એ રાધી મારી માં તારી છોડી ગાંડી છે અને આમાં હબ દઈને વિયાવી બોલ. શું કરું આ છોડીનું? આઈન પા હાલ આઈન પા જઈ આ માર્ગે જઈ તો કોક ગામના બધા હામાં મળે આવે તો કાઢ્યા તો છે. એ રાધી જે તારો બહુ કરતી નહીં જો દીપડો સાંભળી જો ને તો ભાગ્યે નહીં એકી મારી માં. એ થોડો થોડો ક્યાં નથી કરતી. શી ખબર. સબના તારો બાપ દીપડો. ડેલી મૂંગી મેં તારો બાપ દીકરો કેવું જીભ કાઢે તું જોતો નથી? મને લાગે છે હવે સપલીને છોડીને ખાઈને ધરીને બેઠેલો નહીં. એ ભાઈ આયા ચીંતો મૂંગી સાઈડ મને નીકળી જા. બા દોરી તું બા મને બહુ બીક લાગે બા મને ગાયંગા ઘરે લઈ જાઓ મને બહુ બીક લાગે સેનિટાઈઝર મારી ઢીંગલી હવે હું તને કાંઈ નહીં થવા દઉં. તારી માં આવી ગઈ છે ને તું સેનિટાઈઝર હવે રોતી નહીં. મારી દીકરી તું આમ કરીશ તો હું તને કેવી રીતે મોટી કરીશ? મેં તને ના પાડી હતી કે હું કંકુન ડબ્બી લેતી આવી પછી તને સાંડલો કરી દઉં. તા તું બહાર રખડવા આવી આમ રખડવા નો આવી આવા મારી ઢીંગલી ને તને બહુ ખબર ન પડતી. સાની રેજા એ આ તો કોક માતાજીનો ચમત્કાર થયો તે તારી છોડી બસી જઈ. નકર તો આવા જંગલમાં કોઈ દી પાછું નથી આવ્યું. અને એ વરી રાત આ છોડી બસ આમ જો બટા હવે તું આવી કારી ને અંધારી રાત હોય ને એટલે બટા બહાર નો વીયો હોય. આ તને શા ગોતે તારી માં? મારી દીકરી તું ભલે ગાંડી હોય પણ ડાય થઈ જાજે. આ બચારી કેવી રોવે છે અને આખું ગામ તને ગોતે છે બટા. હાલો હવે કિન પાસે સાની રેજા અને આપણે આમ હાયલા જાવી આમ હામાં જાવી એટલે ગામના આમ જ આવતા હશે. આમ તો જો આ ફૂલ જેવી સોડીની ધ્યાન ભગવાન માતાજીએ કોકે રાખી. નકર સપલી આવ્યા જંગલમાં તારી સોડી કોઈ દી જીવતી ન જડે. શાય દીપડા ઢળીને વ્યા જાત. હા ઓરેલી તારી વાત હાવ હાશી. અને ધીમે ધીમે બોલો ને ધીમે ધીમે હાલો. આ તમારું બાપ ઘર નથી તમારું આ જંગલ છે એટલી તો ખબર પડે ને. મરું આમ ખાય કા તમારો બાપ પીડ્યો નહીં એ દેખાતો ને શું કરવું દયા? સપલી આપણા ગામના આવે બધા થોડું ખાય કા એ બધા અરે થોડું હા અમને તો કેટલી બીક લાગતી હતી અને આ છોડીને અમે ગોતી લીધી. સાંભળ નહીં દયા તારો બાપ એવો દીકરો બેઠો તો
આ તો મારા દીકરાએ ઓલા બધાએ જોઈ લો ને, અમને તો કીધું નહીં, હું દયા વાહે રહી ગયા તારા બાપ. માન નીકળે નકર અમને સુથી વારે તા છોડી તો ઠીક. એ પણ આ મારા રોયા આ બે રાને આ જરાય હારીના નથી. આ તો દીકરા પાયે ખવરાય રાજી છે. વાહે ભારે ને તોય નથી કહેવા, મોર ભારે તોય નથી કહેવા. એ પણ એમે હું કામ કેવી એના લીધે દીપડો અમને મારી નાખે તો હું કરું? અમારી જે જિંદગી જીવન બાકી છે. અને ઈ કયો અમે હારે હાથે ગોતાવાયા નકર હાથે અડધી રાતે તાજનું કોઈ ગોતાવાય ન આવે. લે મારા રોયો મોહણિયા મુંગીના મરમ ધીમો દેકારો કરો. તમારો બાપ દીકરો સાંભળી જશે ને તો અહીંયા આવશે. અને આ ગાંડી એવી કઈ ખબર જ ન પડતી, નીકળી જાય અડધી રાતે આ રખડવા. પણ ઈને શું આમથે આમ તો આમ કાણી કરે છોડીને, એક તો બીવેલી હોય ને તું બીવરાવેસ એ પાછો. મારા રોયા આવા ગરીબ માણા હોય ને અને આવા હાજા ગાંડા હોય ને એને સપોર્ટ કરાય. નો આમ લાકડિયું પસાડાય. કાંઈક માણાના પેટ ના થાવ ને. તમે તો કેવા છો? આ સોડી માથે તમને જીવ નથી મળતો. એ બાપા સોડી સડી જાય એટલે અમારી ગરજ પતી જાય બાપા, ખબર જ છે. એ મારે તો પાણી ચાલુ મૂકીને હું આવ્યો તો રેડ થઈ ગયું છે. એ પણ મારા રોયા આવું કામ હોય ને એટલે દુશ્મન પણ આવે. અને તમે તો દુશ્મન થી નહીં, બે છો આમ તો છો. એ હે પાણી ચાલુ મૂકીને આયા. અમારે બધાને ધંધા છે કાંઈ અમે કાંઈ હુતા નથી. એ હાલ બટા આ તો હે ને આવા નાવા દ્રીશે. હાલો બટા કાંઈ કાંઈ ઘીરે વઈ જાય. હાલો હાલો એની રોતો. મન બીક લાગે. પહેલા ભરું ભરું. એ બાબુ સરપંચ તમે મોર આવો, તમને કઈ ખબર પડે. હા હું સરપંચ હોત કે હું દીપડાને થોડો બથે પડું. મારે ઘરે બેડી છોકરા છે, ભલામણા વાઈટ ને જોતા હોય મારે. એ દેખારો કરતા લે. એ તો બાપા હાલો ને તમને તો પેલા દુપાડ છે.